नाडियाद येथे 26 एप्रिलला 15वे सामूहिक विवाह सोहळा नाज फाउंडेशन आणि SK ग्रुप जत्राल यांच्या संयुक्त विद्यमाने नाडियाद येथे 15व्या सामूहिक विवाह सोहळ्याचे आयोजन करण्यात आले आहे। हा सोहळा 26 एप्रिल 2026 रोजी पार पडणार असून वडील नसलेल्या मुलींना तसेच आर्थिकदृष्ट्या गरजू मुलींना या उपक्रमात प्राधान्य दिले जाते। समाजातील गरजू कुटुंबांना मदत करण्याच्या उद्देशाने हा उपक्रम राबवला जात असून आतापर्यंत 14 वेळा यशस्वीरित्या सामूहिक विवाह सोहळ्यांचे आयोजन करण्यात आलेले आहे। तसेच वधूवर यांच्या कुटुंबातील प्रत्येकी 50 सदस्यांना या कार्यक्रमासाठी आमंत्रित केले जाते। याशिवाय प्रशासनातर्फे मिळणाऱ्या 24,000 रुपयांच्या शासकीय योजनेचा लाभ देण्यात येतो आणि ही रक्कम थेट वधूला दिली जाते। विवाहानंतर नवदाम्पत्यांना अधिकृत मॅरेज सर्टिफिकेट देखील प्रदान करण्यात येते। या सामूहिक सोहळ्याबाबत अधिक माहितीसाठी SK दिवाण यांच्याशी 99 24 70 41 08 या क्रमांकावर संपर्क साधण्याचे आवाहन आयोजकांनी केले आहे। अस्सलामुअलैकुम। હું SK દિવાન નાજ ફાઉન્ડેશન અને SK ગ્રુપ જંત્રાલ, આણંદ જિલ્લો, બોરસદ તાલુકો ને ગુજરાત। અમારી સંસ્થા નાજ ફાઉન્ડેશન અને SK ગ્રુપ જંત્રાલ જે અત્યાર સુધી 14 સમૂહ લગ્ન કરી ચૂક્યા છે અને 15મો સમૂહ લગ્ન અમે નડિયાદની અંદર રાખેલો છે। ને અમારી સંસ્થા દ્વારા અત્યાર સુધી સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે કે પેટલાદમાં 2 સમૂહ લગ્ન કર્યા છે અમે, બોરસદ તાલુકાના ખાનપુરમાં પણ એક સમૂહ લગ્ન કર્યો છે, એક સમૂહ લગ્ન મહુધા તાલુકાના મોટી ખડલમાં પણ અમે કર્યો છે। આ રીતે અમે 14 સમૂહ લગ્ન કર્યા છે, જેની અંદર એક સમૂહ લગ્ન એવો હતો કે ફક્ત ક્ષત્રિય સમાજની 11 દીકરીનો અમે સમૂહ લગ્ન કરેલો છે, જેની અંદર કરણી સેનાના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત સાહેબ પણ આવેલા, તેમને અમે મુખ્ય મહેમાન તરીકે બોલાવેલા છે। એમાં સોહેલ જીસ્તિયા પણ આવેલા છે, અમારા મુસ્લિમ સમાજના અગ્રણી। અને એક સમૂહ લગ્ન અમે હિન્દુ મુસ્લિમનો રાખેલો છે કે બંને પાર્ટીનો, હિન્દુ અને મુસ્લિમ બંને દુલ્હા દુલ્હન હતા, જેની અંદર દૂરથી સુરતથી છે, હિંમતનગરથી છે, એવા અમારા મહેમાનો પણ આવેલા છે અને હિન્દુ મુસ્લિમ બંને મહેમાનોને અમે આમંત્રિત કરેલા છે અને અમારે ત્યાં આવેલા છે। અને હિન્દુ સમૂહ લગ્ન હિન્દુની લગ્ન વિધિ પ્રમાણે જ અમે કરાવેલા છે। એ રીતના અમારા એક અમે સર્વ સમાજની સાથે લઈને ચાલીએ છીએ કે સરકાર દ્વારા મળતી 24,000 રૂપિયાનો લાભ કે જે 12,000 રૂપિયા 7 ફેરા સમૂહ લગ્નના અને 12,000 રૂપિયા કુંવરબેન મામેરાના, એમ કરીને 24,000 રૂપિયા અમે અમારી સંસ્થા દ્વારા દીકરીને આપીએ છીએ। સાથે મેરેજ સર્ટિ પણ અમે બનાવી આપીએ છીએ કે જેમને ધક્કા ખાવા નથી પડતા, ગમે ત્યાં જવું ના પડે, અમારે ત્યાંથી અહીંયા આગળ મેરેજ સર્ટિ એમનું બની જાય છે। સમૂહ લગ્ન અમારો નેક્સ્ટ નડિયાદની અંદર થઈ રહ્યો છે 26/4/2026ના રોજ છે, જેની અંદર અમે એક સામાન્ય મામૂલી ફી 12,786 લઈએ છીએ। દીકરીને
100થી વધુ કરિયાવરમાં અમે આઈટમ અપાવી છે, સંસ્થા દ્વારા આપીએ છીએ. અને બંને બાજુથી 50-50 પક્ષ પાસ અમે બંનેને જમવા માટે આપીએ છીએ. અને સમૂહ લગ્ન ફંડિંગથી કરીએ છીએ. ફંડિંગની અંદર એવું છે કે અમે કોઈની પાસે કેશ રકમ લેતા નથી. કરિયાવરની આઈટમ છે, કરિયાણું છે, એ રીતે અમે લઈ અને સૌને વિશ્વાસમાં રાખીને વિશ્વાસથી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ. અને અગાઉનો અમારો સમૂહ લગ્ન નડિયાદની અંદર રાખેલો છે. જે ભાઈને જોડાવવું એ અમારો સંપર્ક કરે. સાથે કે બાપ વગરની દીકરી હોય છે, એકદમ ગરીબ મધ્યમ વર્ગની અમારા ધ્યાનમાં આવતી હોય, એ દીકરીની અમે 1 રૂપિયો પણ ફી લેતા નથી. અત્યાર સુધી 14 લગ્નની અંદર અમે 100થી વધુ જે બાપ વગરની દીકરીઓ છે, જેની 1 પણ રૂપિયો નિઃશુલ્ક ફીમાં અમે સમૂહ લગ્ન કરેલા છે.